નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. દેશભરમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે 1 જાન્યુઆરી 2004 પછી તમામ સરકારી સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓને સરકારે એનપીએસનો લાભ આપેલ છે, એટલે કે ન્યૂ પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. અને આ તમામ જે સરકારી કર્મચારીઓ છે જેઓ વર્ષ 2004 પછી લાગ્યા છે તેમને ઓપીએસનો લાભ સરકારે સદંતર બંધ કરેલ છે. પરંતુ હાલમાં જ મિત્રો જે છે તે નાણાં વિભાગ દ્વારા એક પરિપત્ર, એક મેમોરેન્ડમ બહાર પાડવામાં આવેલ છે, જેમાં એનપીએસમાંથી ઓપીએસમાં સ્વિચ કરવા માટે જે છે તે સરકારી કર્મચારીઓને આ શરત પૂરી કરવી પડશે અને નિવૃત્ત કર્મચારીઓને જૂના પેન્શનનો લાભ મળશે તેવું મિત્રો હાલ સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવે છે. જાણીશું મિત્રો કે એનપીએસમાંથી ઓપીએસમાં જે છે તે સ્વિચ કરવા માટે, એટલે કે એનપીએસમાંથી ઓપીએસમાં જવા માટે કર્મચારીઓએ કઈ શરત પૂરી કરવી પડશે અને મિત્રો કઈ રીતે લાભ મળશે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો, આ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બના રહેજો. જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો પેન્શનની વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓને જૂના પેન્શનનો લાભ મળશે. એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમમાંથી ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનામાં સ્વિચ કરવા માટે આ શરત પૂરી કરવી પડશે. સરકારે 22 ડિસેમ્બર 2003 પહેલાં જાહેરાત અથવા નોટિફાઈડ પોસ્ટ માટે કેન્દ્ર સરકારની સેવાઓમાં જોડાનાર આવા કર્મચારીઓને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 1972 હવે 2021 હેઠળ એનપીએસમાંથી ઓપીએસ પર સ્વિચ કરવાનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આવા કર્મચારીઓને એક વિકલ્પ પસંદ કરવા માટે 31 ઓગસ્ટ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓને પણ જૂના પેન્શનનો લાભ આપવાની કવાયત શરૂ થઈ ગઈ છે. તેમને એનપીએસ છોડીને જૂની પેન્શન યોજનામાં જોડાવાની તક આપવામાં આવી છે. ભારત સરકારના કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે આ સંદર્ભમાં ઘણા પ્રશ્નો મળી રહ્યા છે. નિવૃત્ત કર્મચારીઓ જાણવા માગે છે કે તેઓ એનપીએસમાંથી ઓપીએસમાં કેવી રીતે શિફ્ટ થઈ શકે છે. વિભાગનું કહેવું છે કે અમુક ચોક્કસ શરતો પૂરી કરનાર કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે જ આ એનપીએસમાંથી ઓપીએસમાં જવા માટેની સિસ્ટમ સાથે જોડાઈ શકશે. ઉદાહરણ તરીકે લાયકાત ધરાવતા નિવૃત્ત કર્મચારીએ એનપીએસ હેઠળ સરકારી યોગદાન અને તેના પર મળતું વ્યાજ સહિત પરત કરવું પડશે. તેવી જ રીતે અન્ય કેટલીક શરતો પણ રહેશે. શું હશે નિયમો? તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 1972 જે હવે 2021 હેઠળ આવા કર્મચારીઓને લાગુ પડે છે, જેમની જાહેરાત 22 ડિસેમ્બર 2003 પહેલાં કરવામાં આવી હતી અથવા નોટિફિકેશન કરવામાં આવ્યું હતું. પોસ્ટ માટે કેન્દ્ર સરકારની સેવામાં જોડાયા હતા. આવા કર્મચારીઓને એક વિકલ્પ પસંદ કરવા માટે 31 ઓગસ્ટ 2023નો સમય આપવામાં આવ્યો હતો. આ આદેશો માર્ચ 2023માં જારી કરવામાં આવ્યા હતા. કેટલાક કર્મચારીઓ એવા હતા કે જેઓ આ આદેશ પહેલાં નિવૃત્ત થયા હતા. તેમણે પૂછ્યું હતું કે શું તેમને તેમની નિવૃત્તિ પછી એનપીએસમાંથી ઓપીએસમાં જોડાવાનો વિકલ્પ પણ મળશે. સરકારે કહ્યું હતું કે તેઓ પણ ઓપીએસમાં આવી શકે છે. નિવૃત્ત કર્મચારીઓ માટે આ વિકલ્પનો લાભ લઈ શકશે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના આવા સંધિ કર્મચારીઓ જેમની પોસ્ટ અથવા ખાલી જગ્યામાં સામે નિમણૂક કરવામાં આવી છે કે જેના માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમની સૂચનાની તારીખ એટલે કે 22 ડિસેમ્બર 2003 પહેલાં ભરતી અથવા નિમણૂકની જાહેરાત અથવા તો જાહેરાત કરવામાં આવી હતી, તેમને એક વખતનો સમય આપવામાં આવ્યો હતો. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 1972 હવે 2021 હેઠળ આવરી લેવાનો વિકલ્પ. આ સિવાય કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ આ સૂચનાના અમલ પહેલાં નિવૃત્ત થઈ ગયા છે તેઓ આ વિકલ્પનો લાભ કેવી રીતે લઈ શકશે. 3 માર્ચ 2023ના રોજ નિવૃત્ત થયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઈને ઓફિસ મેમોરેન્ડમ પર ફરીથી સ્પષ્ટતા કરવા વિનંતી કરવામાં આવી રહી છે. ભારત સરકારના કર્મચારી જાહેર પેન્શન અને ફરિયાદ પેન્શન મંત્રાલય અને હેઠળના પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગે 20 ઓક્ટોબર 2023ના રોજ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 3 માર્ચ 2023ના રોજ જારી કરાયેલા કેન્દ્ર સરકારના ઓફિસ મેમોરેન્ડમ એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે છે જેઓ અન્યથા ઓપીએસ હેઠળ કવરેજ માટે પાત્ર નથી અને નિવૃત્ત થયેલા કર્મચારીઓને ઓપીએસમાં જોડાવા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ મુદ્દો ફરીથી સ્પષ્ટ કરવા વિનંતી કરવામાં આવી છે. રકમ વ્યાજ સાથે પરત કરવાની રહેશે. વિભાગનું કહેવું છે કે યોગ્ય કર્મચારીઓ પર ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ લાગુ કરવા માટે કોઈપણ પ્રતિબંધ નથી. આ કિસ્સામાં કર્મચારીને એનપીએસ હેઠળ લાભો મળી ચૂક્યા છે. હવે કર્મચારી સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 1972 હેઠળ લાભો મેળવવા માટે પાત્ર બનશે જો તે પેન્શન અને પેન્શનર વિભાગના 3 માર્ચ 2023ના ઓફિસ મેમોરેન્ડમ મુજબ જૂની પેન્શન યોજના હેઠળ કવરેજ માટે લાયક જણાય છે. કલ્યાણ જો એમ હોય તો સરકારી કર્મચારીએ એનપીએસ હેઠળ સરકારી યોગદાન અને તેના પરના વળતર વ્યાજ સહિતની રકમ પરત કરવાની રહેશે. જીપીએફ ખાતું ખોલવામાં આવશે નહીં. રિફંડ કરવાની રકમ પરના વ્યાજની ગણતરીની આ રીતે વિભાગ દ્વારા ઓફિસ મેમોરેન્ડમ નંબર 3834/2001 PNPAWF તારીખ 29 એપ્રિલ 2002 દ્વારા જારી કરવામાં આવી છે. એટલે કે પેન્શન લાભોની પ્રાપ્તિની તારીખથી સરકારને નાણાં પરત કરવાની તારીખ સુધીની સમયગાળા માટેની વ્યાજની ગણતરી દરે અને તે રીતે રજૂ કરવામાં આવશે અને જે રીતે જનરલ પ્રોવિડન્ટ નંબર એટલે કે જીપીએફને જારી કરવાની સૂચનાઓ અનુસાર લાગુ પડે છે. સમયસર આવા નિવૃત્તિ કિસ્સાઓમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિની તારીખના બીજા દિવસથી જ પેન્શન મંજૂર કરવામાં આવે છે. મતલબ કે કોઈ કર્મચારી 31 જાન્યુઆરી 2023થી નિવૃત્ત થતો હોય તો પેન્શન બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી 2023થી જ શરૂ થશે. ઓપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા નિવૃત્ત કર્મચારીઓને તેમનું જીપીએફ ખાતું ખોલવામાં આવશે નહીં. જો નિવૃત્ત કર્મચારી દ્વારા સંચિત રકમ ઉપાડવામાં નહીં આવે તો એનપીએસ ખાતું બંધ કરવામાં આવશે.
ઉપાડના સમયે ફંડમાં વળતર સાથે રકમ સરકારી યોગદાન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આટલી રકમ પર કોઈપણ પ્રકારનો વ્યાજનો પ્રશ્ન થતો નથી. 22 ડિસેમ્બર 2003 પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સરકાર દ્વારા કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી 2004ના રોજ અથવા તે પછી સરકારી સેવામાં જોડાયા હોય પરંતુ તેમની ભરતી પ્રક્રિયા આ તારીખ પહેલાં જ પૂર્ણ થઈ ગઈ હોય તેમની જેમાં પોસ્ટની જાહેરાતથી માંડીને ભરતીની તમામ ઔપચારિકતાઓનો સમાવેશ થતો હોય જેના કારણોસર આવા કર્મચારીઓ જાન્યુઆરી 2004 પછી સેવામાં જોડાયા હોય તે કર્મચારીનું અંતિમ પરિણામ 22 ડિસેમ્બર 2003ના રોજ એનપીએસ લાગુ થાય તે પહેલાં જ આવી ગયું હતું પરંતુ તેઓ જાન્યુઆરી 2004 પછી જોડાયા હતા. આવી સ્થિતિમાં તેમને તેના જૂના પેન્શનનો લાભ મળી શક્યો ન હતો. તેને એનપીએસમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમો 1972 કે જે 2021 તરીકે ઓળખાય છે તેના યોજનામાં લાભોના વિસ્તરણ માટે કેન્દ્રીય કર્મચારીઓ તરફથી મોટી સંખ્યામાં વિનંતીઓ પ્રાપ્ત થઈ રહી હતી. કામદારોએ હાઈકોર્ટ અને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલનો આશરો લીધો હતો. ત્યાંથી જ્યારે તેમની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે તે કર્મચારીઓને 3 માર્ચ 2023ના રોજ ઓપીએસમાં જોડાવા માટેનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો હતો. આ માટે કર્મચારીઓ 31 ઓગસ્ટ 2023 સુધીમાં પોતાનો વિકલ્પ આપવાનો હતો. આ નિવૃત્ત લોકો માટે કહેવામાં આવ્યું હતું કે ગયા વર્ષે 20 ઓક્ટોબરના રોજ પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા આ સંબંધમાં એક ઓફિસ મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક કેન્દ્રીય કર્મચારીઓ જેઓ હવે નિવૃત્ત થઈ ગયા છે તેઓ એ પૂછ્યું છે કે શું તેઓ આ ઓપીએસમાં જોડાઈ શકે છે. શું આ આદેશ એવા લોકોને પણ લાગુ પડશે કે જેઓ આ આદેશ આવ્યા પહેલાં જ નિવૃત્ત થઈ ચૂક્યા છે એટલે કે તેમની નિવૃત્તિ 3 માર્ચ 2003 પહેલાં થઈ ગઈ હતી. આ સંદર્ભમાં પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગે કહ્યું હતું કે હા તેઓ આ વિકલ્પનો ઉપયોગ કરી શકશે. અહીં આવા કર્મચારીઓને કેટલીક શરતોનું અને પાલન કરવું પડશે. ઉદાહરણ તરીકે જો તેમણે નિવૃત્તિ પર એનપીએસના તમામ લાભો લીધા હોય તો તેઓ પરત કરવાના રહેશે. જો તેઓ નિવૃત્તિ પર એનપીએસમાંથી મળેલ નાણાં પરત કરે છે તો તેઓને ઓપીએસનો લાભ મળી શકે છે. આ પછી પણ વિવિધ મંત્રાલયો અને વિભાગો તરફથી આવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે કેવી રીતે યોગ્ય નિવૃત્ત કર્મચારીઓને એનપીએસમાંથી ઓપીએસમાં શિફ્ટ કરી શકાય. તાજેતરમાં પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા ફરી એકવાર ઓફિસ મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યો હતો જેમાં તે તમામ બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો છે જેના દ્વારા એનપીએસમાં નિવૃત્ત કર્મચારીઓને ઓપીએસનો લાભ મેળવી શકાય. આમ મિત્રો એનપીએસમાંથી ઓપીએસમાં સ્વિચ કરવા માટે કર્મચારીઓએ ઘણી બધી શરતો પૂરી કરવી પડશે. જય હિન્દ.